જય માતાજી। આજે હું બનાવીશ પાચા આમળા। તો તેના માટે મેં સરસ અહીંયા એકદમ મોટા મોટા આમળા લઈ લીધા છે। તો હવે આપણે એ આમળાને બાફી લઈએ। તો બધા જ આમળાને આપણે આવી રીતે કુકરમાં રાખી દઈશું। તમે ઢોકળિયામાં પણ સ્ટીમ કરી શકો। આપણે આજે કુકરમાં એક સીટીમાં ફટાફટ બની જાય એવી રીતે બનાવી લઈશું। તો આપણે કુકર ભરીને આમળા લઈ લીધા છે। હવે તેમાં અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે ફાસ્ટ ગેસ પર એક સીટી વગાડી લઈએ। વધારે સીટી વગાડવાની નથી અને ગેસ પણ ધીમો નથી રાખવાનો, આપણા આમળા જલ્દીથી બફાઈ જશે માટે। તો હવે આપણે કુકરને ચેક કરી લઈએ। તો આપણા આમળા સરસ બફાઈ ગયા છે। તો તેને આવી રીતે એક એકને કાણાવાળા ટોપામાં લઈ લઈશું અને થોડાક ઠંડા થવા દઈશું। આપણે એક જ સીટી વગાડવાની છે, એ પણ ફાસ્ટ ગેસ ઉપર। જો આપણે વધારે સીટી વગાડીશું તો તે એકદમ છૂંદો થઈ જશે અને આખા ભેગા ભેગા થઈ જશે, તમારો મુખવાસ સરસ રીતે નહીં બને। માટે આવી જ રીતે બધા કાઢી અને થોડા ઠંડા થઈ જવા દઈએ આપણે। તો હવે આપણા આમળા ઠંડા થઈ ગયા છે। તો તમે આવી રીતે વચ્ચેથી પ્રેસ કરશો એટલે સરસ બધા જ છૂટા પડી જશે। આપણે ફાળિયા કરી અને પછી આવી રીતે પતલા પતલા કટ કરી લીધા છે, એકદમ સરસ લાંબા લાંબા સુધારેસ। તમે કટકી પણ કરી શકો। તો હવે આપણે તેમાં મસાલો કરી લઈએ। તો આપણે અજમાને આવી રીતે અધકચરો ખાંડી લીધો છે। તમે અજમો ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો લઈ શકો। હવે આપણે તેમાં મરી પાવડર એડ કરીશું। મરી પાવડરને પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો લઈ શકો છો અને જો ના ભાવતો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેમાં સંચળ એડ કરીશું। આપણે આમળાને બાફવામાં મીઠું કેવું કાંઈ એડ નથી કર્યું, માટે આપણે સંચળ થોડું વધારે એડ કરીશું। હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। અને જો તમે સ્ટીલના વાસણમાં આમળાને સૂકવશો તો તે તમારું વાસણ કાળું થઈ જશે, માટે આપણે સ્ટીલના વાસણમાં આમળાને સૂકવવાના નથી। આવી જ રીતે બધું મિક્સ કરી લઈએ। મિક્સ કરી લીધા પછી આપણે તેમાં થોડું જ મીઠું એડ કરીશું। આપણે સંચળ વધારે એડ કર્યું છે એટલે, અને મીઠું છેલ્લે એડ કરવાનું એટલે બહુ પાણી ના છૂટે। હવે બધી જ વસ્તુ આપણે મિક્સ થઈ ગઈ છે। તો આપણે એક કાપડ લઈશું, કાપડની ઉપર પ્લાસ્ટિક મૂકી અને આમળાને આપણે 3 થી 4 દિવસ માટે સરસ તપવી લઈએ, એટલે આપણા આમળા સરસ સુકાઈને મુખવાસ તૈયાર થઈ જશે। તો હવે આપણા આમળા સરસ મજાના સુકાઈને તૈયાર થઈ ગયા છે, એકદમ આવી રીતે અવાજ આવે એવા। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।